નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 6 સમાજ વિદ્યા કે જેમાં આજે આપણે માહિતી મેળવવાની છે. આપણે ચેપ્ટર 2 એટલે કે આદિમાનવથી સ્થાયી જીવનની સફર એના વિશે માહિતી મેળવી ચૂક્યા હતા કે આદિમાનવનું જીવન કેવું હોય છે, આદિમાનવ પોતાનું જીવન કેવી રીતના વ્યતીત કરતો હતો. એની પછી એ ભટકતું જીવનમાંથી એક જૂથ કેવી રીતના રહેતા થાય છે, પોતાના જીવનમાં કેવી રીતના પોતાના કાર્યો કરે છે, એ બધી માહિતી આપણે મેળવી ચૂક્યા હતા કે જેમાં આદિમાનવ વિશે બધી માહિતી હતી. બીજું પોઈન્ટ છે કે ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો કે આદિમાનવ છે એ પોતાનું સ્થાયી જીવન જીવવા માટે ક્યાં ક્યાં વસવાટ કરતો હતો એ માહિતી પણ આપણે જોઈ ચૂક્યા હતા. ક્યાં ક્યાં એ વસવાટ કરતો હતો, કેવી રીતના વસવાટ કરતો હતો, પોતાનું સ્થાયી જીવન કેવી રીતના જીવતો હતો, એ બધી માહિતી આપણે આ પાઠમાં મેળવી ચૂક્યા છીએ. આદિ માનવ એટલે કે પહેલાંના જમાનાના માણસો કે જે પોતાનું જીવન પોતાની રીતે જીવતા હતા અને એક જૂથ રહેવાની સંભાવના રાખતા હતા. એની સાથે સાથે તમને અહીંયા 2.1 એટલે કે પેજ નંબર 6માં તમને પાષાણ યુગની હથિયારો અહીંયા તમે જોઈ શકો છો. આ પાષાણ યુગી હથિયારો તમે જોઈ શકો છો, જેમાં અલગ અલગ પ્રકારના પાષાણ યુગીન તમને બતાવી રહ્યા છે. જો આ અલગ છે, એની ઉપરાંત આ પણ અલગ છે. તો આ બધા અલગ અલગ જે પથ્થરો તમને દેખાઈ રહ્યા છે કે જે આ અણીદાર છે, આ પથ્થર અણીદાર છે, આ પથ્થરની ક્યાંક સાઈડો તમે જોઈ શકો છો. આ પથ્થરની અણીદાર તીક્ષ્ણ હથિયારાને કહેવાય છે. તો એ લોકો આવી રીતના પોતાની સ્વરક્ષણ માટે, કેવી માટે? તો મિત્રો સ્વરક્ષણ માટે એ પોતાના હથિયારો રાખતા હતા. અને હથિયારના એમની પાસે જે હથિયાર હતું એ પથ્થરનું હતું કે જે અલગ અલગ આકારથી તમને ખબર પડે છે કે આ હથિયાર કેવું દેખાય છે, કેવું લાગે છે, એનો એ લોકો શું શું ઉપયોગ કરતા હતા, એ બધી માહિતી આપણને આ ચિત્ર ઉપર ખબર પડે છે. હવે આપણે સમજવાનું છે કે ભારતમાં પાષાણકાલીન માનવ વસવાટનો નકશો એટલે કે ભારતમાં આદિમાનવો તો ઉદ્ભવ, એના ઉપરાંત આદિમાનવ કેવા હતા, કેવી રીતના જીવતા હતા, પોતાનું ભટકતું જીવન કેવી રીતના વ્યતીત કરતા હતા, આપણે બધી માહિતી મેળવી ચૂક્યા છીએ. પણ અહીંયા ભારતમાં પાષાણકાલીન માનવ વસવાટનો નકશો આપણે હવે સમજવાનો છે. તો તેમાં તમે અહીંયા ભારતનો નકશો જોઈ શકો છો કે જેમાં અલગ અલગ પ્રકારની તમને નિશાનીઓ બતાવી છે. જોઈ રહ્યા છો તમે અલગ અલગ પ્રકારની નિશાનીઓ કે જેમાં આ જે નિશાનીઓ તમને બતાવી છે, આ દરેક નિશાનીઓ તમને ભારતના નકશામાં પણ જોવા મળે છે કે જેના આધારે તમને ખબર પડે છે કે આ નકશામાં આ બધી જગ્યાએ અલગ અલગ શું શું બતાવી રહ્યું છે. ભારતનો નકશો તમને અલગ અલગ નિશાનીઓ દ્વારા સમજાવવામાં આવે છે. એટલે એ નિશાનીઓ કેવા પ્રકારની છે તો જો આપણે એની ઉપર નજર કરીએ તો પ્રથમ છે ત્રિકોણ કે જે પૂરા પાષાણિક સ્થળો તરીકે ઓળખાય છે. હવે આપણે બધા ભેગા મળીને પુરાતન પાષાણ યુગના સ્થળો વિશે માહિતી મેળવીશું કે આ પુરાતન સ્થળો કોને કોને કહેવાય છે અને ક્યાં ક્યાં આવેલા છે. તો ભીમબેટકા જુઓ, તમને અહીંયા બતાવી રહ્યું છે, આ છે ભીમબેટકામાં. બીજું છે કુલુરની ગુફાઓ. આ બંને જગ્યાએ તમને બતાવી રહ્યું છે, જો ઉપર નીચે બીજે ક્યાંય આપ્યું નથી. શું? તો પૂરા પાષાણ સ્થળોની માહિતી. બીજું છે
લીલા કલરનું ટપકું એટલે કે ચોરસ આપેલું છે. જો એમાં શું તમને દેખાઈ રહ્યું છે તો નવપાષાણ યુગના સ્થળો. હવે નવપાષાણ યુગના સ્થળો કયા કયા તમને જોવા મળે છે એ આપણે જોઈશું. તો નવપાષાણ યુગ છે તો એમાં જો તમને એક અહીંયા દેખાય છે, શું લખેલું છે? દાઓજ લિહેન્ડિંગ. ત્યાં નવપાષાણ યુગનું સ્થળ છે. પછી છે અહીંયા ચિરાંદ. ચિરાંદ પણ નવપાષાણ યુગનું છે. અહીંયા ભુજ હામ લખ્યું છે, ત્યાં પણ નવપાષાણ યુગનું સ્થળ બતાવેલું છે. અહીંયા જો બે તમને સ્થળ બતાવેલા છે, એક છે કોલ્ડી હવા અને બીજું છે મહાગઢા. એની ઉપરાંત તમે નીચે આવો છો તો જો પયમપલ્લી. પયમપલ્લી એ પણ નવપાષાણ યુગનું સ્થળ છે. અને આ બાજુ જો તો હલ્લુર. હલ્લુર પણ નવપાષાણ યુગનું સ્થળ બતાવી રહ્યા છે. તો અહીંયા આપણે ગણીશું તો કેટલા કેટલા પ્રકાર છે નવપાષાણ યુગના સ્થળોના ગણાય છે? 1 2 3 4 5 અને 6. 6 પ્રકાર અહીંયા આપેલા છે. એટલે કે 6 સ્થળો છે કે જે સ્થળોને નવપાષાણિક સ્થળો તરીકે ઓળખાય છે. હવે છે મહાપાષાણિક સ્થળો. મહાપાષાણિક સ્થળો વિશે સમજીએ તો જો ક્યાં ક્યાં મહાપાષાણિક સ્થળો આપેલા છે ગોતો જોઈ. તો જો પહેલું જ અહીંયા આપ્યું છે આદિચન્નલુર, જે મહાપાષાણિક સ્થળ છે. પછી છે અહીંયા છે જો આપણા ગુજરાતમાં લાજણંજ, તે પણ આપણા મહાપાષાણિક સ્થળોમાં દેખાઈ રહ્યું છે. આખા ભારતમાં ફક્ત ને ફક્ત 2 જગ્યા એવી છે, 2 સ્થળો એવા આપેલા છે કે જ્યાં મહાપાષાણિક સ્થળો દેખાય છે. એના પછી ક્યાંય મહાપાષાણિક સ્થળો તમને જોવા મળશે નહીં. અહીંયા હવે આપણે જોવાનું છે આરંભિક ગામ. આરંભિક ગામ છે એ ક્યાં છે આવેલું છે જુઓ તો એક જ છે આખા ભારતમાં. ક્યાંય દેખાય છે? હા, આર્યુ. જો આર્યુ. આ છે ઇનામ ગામ કે જેને આરંભિક ગામ તરીકે ઓળખાય છે. બાળકો જો એક તમને અહીંયા કહેવાનું રહી ગયું, શું? તો આ મહાપાષાણિક સ્થળનું જે નામ આપ્યું છે એમાં આપણે 2 સ્થળો ગોત્યા હતા ને. એક જો બ્રહ્મગીરી અને બીજું હતું ગુજરાતનું લાંધણજ. પણ ત્રીજું પણ અહીંયા છે જો મહેરગઢ, જે પાકિસ્તાનમાં છે. તમને એમ થાય કે અહીંયા પાકિસ્તાનમાં કેમ બતાવ્યું છે? તો પાકિસ્તાનમાં એટલા માટે બતાવ્યું છે કારણ કે ઈસવીસન ઘણા વર્ષો પહેલાં, આપણે અત્યારે ભણી રહ્યા છીએ આદિમાનવોના કાળની વાત, અને આદિમાનવના સમયમાં પાકિસ્તાન પણ ભારત કહેવાતું હતું, જેના કારણે આ આપણે બતાવી રહ્યા છીએ. આ 3 વસ્તુ છે ને 3 સ્થળો પછી અહીંયા પણ એક આવેલું છે જો, જેને પણ મહાપાષાણિક સ્થળ કહેવાય છે, જે આદિચન્નલુર ઓળખાય છે. એના પછી ક્યાંય તમને હવે મહાપાષાણિક સ્થળો દેખાય છે ખરા? નથી. તો આપણે મહાપાષાણિક યુગની વાત સમજી ગયા. એની પછી આરંભગામની વાત સમજી જ ગયા. હવે ચોથું એટલે કે 5મું એટલે કે આધુનિક શહેર.
આધુનિક શહેરની વાત કરીએ તો એ ક્યાં ક્યાં આવેલા છે જુઓ તો, એટલે કે સ્ટાર આપેલું છે એ સમજવાનું છે. તો અહીંયા પ્રથમ છે મુંબઈ. મુંબઈ છે અહીં આધુનિક શહેરો આપેલા છે. એની પછી છે કોલકાતા, એને પણ આધુનિક શહેર તરીકે ઓળખાય છે. આ બંને શહેરોને આધુનિક શહેર કહે છે. એના પછી ક્યાંય તમને આધુનિક શહેર દેખાય છે ખરા? તો કે ના, બીજે ક્યાંય પણ આધુનિક શહેરો દેખાવા મળતા નથી. હવે આપણે આખો ભારતનો નકશો સમજી ગયા છીએ કે જેમાં આપણે સમજ્યા છીએ પૂરા પાષાણિક સ્થળો, નવપાષાણિક સ્થળો, મહાપાષાણિક સ્થળો, આરંભિક ગામ અને આધુનિક શહેરો વિશે સમજૂતી મેળવી. આખા ભારતના નકશામાં આપણે જોઈએ છીએ બીજું અલગ અલગ પણ દેખાય છે, જેમ કે નર્મદા નદી છે, તાપી નદી છે, ગોદાવરી નદી છે, કૃષ્ણા નદી છે, કાવેરી નદીઓ પણ અહીંયા જોવા મળે છે. તો આ બધું તમારે યાદ રાખવાનું રહેશે. તો અહીંયા આપણે ભારતના નકશા વિશે સમજૂતી મેળવી ચૂક્યા છીએ કે જે ભારતના નકશામાં આપણે ઘણું બધું સમજી ચૂક્યા છીએ. જો અહીંયા પણ તમને બંગાળનો ઉપસાગર જોવા મળે છે, અહીંયા તમને લક્ષદ્વીપ ભારત જોવા મળશે, આ બાજુ અરબ સાગર જોવા મળશે, આ બાજુ મ્યાનમાર નવો દેશ છે, બાંગ્લાદેશ નવો દેશ છે, ભૂતાન પણ નવો દેશ છે, નેપાળ પણ નવો દેશ છે, અહીંયા તિબેટિયન નવો દેશ છે, આ બાજુ પાકિસ્તાન નવો દેશ જોવા મળે છે. આ બાજુ છેલ્લે જોઈએ ભારતના છેલ્લા નકશામાં તો શ્રીલંકા પણ નવો એક દેશ છે. એટલે ભારતની જે સીમાઓ છે એ સીમાઓમાં કેટલાક દેશો આપણને જોવા મળે છે. શરૂઆતથી જોઈએ તો પાકિસ્તાન છે, ચીન છે, તિબેટ છે, નેપાળ છે, ભૂતાન છે, બાંગ્લાદેશ છે, મ્યાનમાર છે, શ્રીલંકા છે અને પાકિસ્તાન. ભારતની સીમાઓ તમે જોઈ રહ્યા છો તો તેમાં ઉત્તરની પણ દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ આ ત્રણેય સીમાઓમાં તમને દરિયાઈ સીમા જોવા મળશે. જો હું તમને બતાવી આપું કે આ પ્રથમ જે છે, આ પ્રથમ, આ દ્વિતીય અને આ છે તૃતીય. આ ત્રણેય દિશાઓ છે ત્યાં ભારતને દરિયાઈ સીમાઓ મળેલી છે. અને આખો ભારતનો નકશો છે એમાં પુરાતન સ્થળો આપણને જોવા મળે છે. જો અહીંયા તમને કીધું છે ભારતમાં કેટલાક મહત્ત્વના પુરાતન સ્થળો, એટલે જૂના જમાનાના સ્થળોની વાત અહીંયા જોવા મળે છે. અને બધા સ્થળોની આધારે આપણને ખબર પડે છે કે આમાં શું શું થઈ રહ્યું છે. પુરાતન સ્થળોની માહિતી મેળવ્યા પછી અહીંયા આપણે સમજીએ તો તમે નકશામાં દર્શાવેલા ઘણા સ્થળો ધ્યાનથી જુઓ. એટલે આપણે જે નકશો જોયો છે એ નકશામાં આપણે બધા સ્થળો વિશેની માહિતી મેળવી. એની સાથે તમને જણાશે કે ભારતમાં ઘણી બધી જગ્યાએ એટલે જગ્યાએ આદિમાનવો રહેતા હશે. એટલે કે આખો આપણો ભારત દેશ છે કે જ્યારે પાકિસ્તાન પણ ભારતમાં ગણાતું હતું, જેના કારણે પાકિસ્તાનનો જેટલી સરહદ સીમાઓ છે એ પણ આપણા ભારતમાં ગણી રહેવાની થાય છે. તો આખી સીમાઓને આદિમાનવો રહેતા હતા. નકશામાં થોડી જગ્યાઓ બતાવી છે, પરંતુ ભારતમાં ઘણી બધી જગ્યાઓમાં તેમના વસવાટ હોવાના પુરાવો મળ્યા છે. એટલે કે હાલ તમે જુઓ છો તો તેમાં તમને અમુક જગ્યાઓ જોવા મળી છે, પણ હકીકતમાં ભારતમાં ઘણી બધી જગ્યાએ શું હતું તો આદિમાનવો રહેતા હતા.
આદિમાનવોની વાત નીકળી છે તો એમને રહેતા હોય છે. તમે તમારા ઘરે રહો છો તો કોઈ એનું પૂછે કે તમે અહીંયા રહો છો, એનો પુરાવો શું? તમે તમારું આધાર કાર્ડ બતાવશો, તમે તમારા ઘરની નેમ પ્લેટ બતાવશો કે જો મારા નેમ પ્લેટમાં મારું નામ છે. સભ્યોની સંખ્યામાં તમે તમારી સંખ્યા, તમારી હયાતી ગણાવી શકો છો. તો એવી જ રીતના જેમ તમે રહો છો એના પુરાવા છે. તો ત્યારની જમાનામાં આદિમાનવો જ્યારે રહેતા હતા તો આદિમાનવોના પુરાવા પણ મળેલા છે. જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો, લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળોએ રહેવાનું તેઓ પસંદ કરતા હતા. કોણ પસંદ કરતું હતું? તો આદિમાનવો પર રહેવાનું પસંદ કરતા હતા. વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરે તેઓ પ્રાકૃતિક ગુફામાં રહેતા હતા. હાલ આપણે જે જગ્યાએ રહીએ છીએ એને મકાન અને ઘર કહેવાય છે ને. હવે તમને ખબર છે કે આપણી 3 ઋતુઓ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળામાં તમારે ઘરમાં ગરમી થાય ખરી? ના, ન થાય. તો શું થાય? તો શિયાળામાં ખૂબ ઠંડી લાગે. ઠંડીથી બચવા આપણે શું કરીએ છીએ? તો ઠંડીથી બચવા માટે આપણે સરસ મજાના જેકેટ, જર્સી, ગરમ શાલો, એના ઉપરાંત ગરમ ખોરાક, આવું બધું લેવી છે. પછી આવે છે ઉનાળામાં. તો ઉનાળાની ઋતુ હોય છે તો ત્યારે આપણે શું કરીએ છીએ? ક્યાંક બહાર ગયા હોય તો આપણે તડકામાં ઊભા રહીએ છીએ ખરા? ના, તરત છાંયો ગોતી લેશું. તો આ શું થયું? તો આ એક પ્રકારની આપણા શરીરનું રક્ષણ કરવા માટે જે પ્રક્રિયાઓ કરીએ છીએ. તો એવી જ રીતના આ આદિમાનવો છે એ આદિમાનવો પોતાનું જીવન વ્યતીત કરવા માટે પથ્થરો, લાકડા, પાણી આ બધું મળી રહે અને એની ઉપરાંત પ્રાણીઓથી બચવા માટે એઓ મોટી જબરી ગુફાઓમાં રહેતા હતા. એના ઉપરાંત મધ્યમ ભાગમાં વિંધ્ય પર્વતમાળામાં આવી અનેક જગ્યાઓ મળી આવી છે. જો તમને એક માર્કમાં પૂછી શકાય છે કે ભારતમાં કઈ કઈ જગ્યાઓ છે કે જ્યાં આદિમાનવોનો વસવાટ રહી ચૂકેલો છે, તો અહીંયા તમારે લખવાનું રહેશે મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાં એવી જગ્યાઓ છે કે જ્યાં આદિમાનવો પોતાનો વસવાટ કરતા હતા. એના પછી આપણે જોઈએ તો નર્મદા નદીની આસપાસના પ્રદેશોમાંથી પણ આવી જગ્યાઓ મળી આવી છે. આવી જગ્યાઓ એટલે કેવી જગ્યાઓ? તો જ્યાં આદિમાનવો રહેતા હતા એવી જગ્યાની વાત થાય છે. ભીમબેટકા એટલે કે એક જગ્યાનું, એક સ્થળનું નામ છે. જેમ કે આપણે કયા રાજ્યમાં રહીએ છીએ? તો આવે ને ગુજરાત રાજ્ય. તો એવી જ રીતના આદિમાનવો વસવાટ માટેનું એક સ્થળ હતું. એ સ્થળનું નામ હતું ભીમબેટકા. અને કયા રાજ્યમાં આવેલું છે? તો મધ્યપ્રદેશમાં. મધ્યપ્રદેશનું શોર્ટમાં બોલીએ તો એમપી એટલે મધ્યપ્રદેશ, અને મધ્યપ્રદેશ રાજ્ય છે. રાજ્યની અંદર ભીમબેટકા આવેલું છે. તો એવી જ રીતના આ ભીમબેટકા મધ્યપ્રદેશમાં આદિમાનવોના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ મળી આવ્યું છે. એટલે કે આદિમાનવ રહેતા હતા એનું સારામાં સારું કોઈ સ્થળ હોય તો એ ભીમબેટકા છે. આ પણ તમને એક માર્કમાં ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે. તેની ગુફાઓમાં આદિમાનવે દોરેલા પક્ષીઓ, હરણો, લાકડાના ભાલા,
વૃક્ષો, માનવોના લગભગ 500 જેટલા ચિત્રો અહીંયા મળી આવેલા છે, જે પ્રાકૃતિક રંગો વડે દોરેલા છે. વળી પાછો અહીંયા તમને પ્રશ્ન થાય કે આ પ્રાકૃતિક રંગો એટલે કેવા? પ્રાકૃતિક રંગો એટલે તમને ખબર છે, પ્રાકૃતિક એટલે શું થાય? તો કુદરતી થાય. કુદરતી રંગોથી દોરાયેલા છે. કોને દોરાય છે? તો 500 જેટલા ચિત્રો. કોના? તો માનવોના મળેલા છે. તો આ માનવોના 500 જેટલા ચિત્રો છે એમાં પ્રાકૃતિક રંગો વડે દોરેલા છે. જેમ કે તમને ખબર છે કે કાળો કલર કેમાંથી મળે છે? તો અમુક એવા ફળો હોય છે, અમુક એવા સડેલા છાલ હોય છે, જેમાંથી કોલસારૂપી જેવું કાળું તત્વ મળતું હોય છે. તો આવા કુદરતી રીતે આપણને મળતા રંગો હોય છે એને પ્રાકૃતિક રંગો કહેવાય છે. હવે આપણે જે આગળ સમજ્યા કે આદિમાનવો માટે સર્વશ્રેષ્ઠ જગ્યા હતી કઈ? તો ભીમબેટકાની ગુફા. તો અહીંયા જો તમને બહુ સરસ સારી એવી ગુફા બતાવેલી છે કે જેમાં આદિમાનવો પોતાનું જીવન વ્યતીત કરતા હતા. હવે આવામાં આદિમાનવો રહેતા હતા. તમને અહીંયા રહેવાનું કોઈ આજે કહે તો તમે રહો ખરા? ના. કોણ રહે અત્યારે? નથી લાઇટ, નથી પાણીની વ્યવસ્થા, નથી તમારી જોડે કોઈ મોબાઈલ. ક્યાંથી તમને ગમે ખરું? તો પછી તો આજની આપણી જે ટેકનોલોજીકલ યુગ છે એમાં આપણે ઘણા બધા આગળ છીએ ને? તો કે હા, ઘણા બધા છીએ. હવે અહીંયા આપણે સમજવાનું છે કે આદિમાનવોએ કઈ શોધ કરી હતી. તો આદિમાનવોએ કરી હતી શોધ શેની? જો અહીંયા આપેલું છે અગ્નિ અને ચક્રનો ઉપયોગ અને શોધ. આદિમાનવોએ 2 વસ્તુની શોધ કરી છે. અગ્નિ, જે તમે અને અમે દરેક વ્યક્તિ પોતાનું જમણવાર એટલે કે જમવાની વાત થાય છે એટલે તમે અને અમે જ્યાં જમણવાર બનાવીએ છીએ, જે ભોજન બનાવીએ છીએ એ શેના ઉપર પકાવીએ છીએ? તો અગ્નિ ઉપર. બીજી શોધ કરી છે એ ચક્ર છે, એટલે કે પૈડું, ટાયર, રૂપિયાનો ગોળ સિક્કો. આ બધું કોને શોધ કરી હતી? કોનો આઈડિયા હતો? તો આદિમાનવોનો. હવે વિચારો તો કે ભણવા નથી ગયા, તમારી જેમ સ્કૂલે નહોતા આવતા, તો પણ એ આવી શોધ કરતા હતા. હવે એમને ભણવા મળ્યું હોત તો એ લોકો કેવી શોધ કરતા હોત? કંઈક ને કંઈક અલગ અલગ શોધતા રહેતા હોત. તો અહીંયા પણ આદિમાનવોએ 2 પ્રકારની શોધ કરી હતી, અગ્નિ અને ચક્ર. હવે એમાં અહીંયા તમને ખબર છે કે દક્ષિણ ભારતના કુર્નુલમાં મળી આવેલી આદિમાનવોની ગુફામાંથી રહેના, એટલે કે જે આદિમાનવોની ગુફા છે એના રાખના અવશેષો મળ્યા છે. હવે રાખ ક્યારે ઉત્પન્ન થાય? કે જ્યારે કોઈ વસ્તુ છે એને સળગાવવામાં આવે. હવે સળગાવવામાં આવે તો જ રાખ થાય છે. એટલે એના ઉપરથી ખબર પડે છે કે અગ્નિનો ઉપયોગ આ લોકો ત્યારથી કરતા હતા, જે દર્શાવે છે કે તેઓ અગ્નિથી પરિચિત હશે. એના પછી આજથી લગભગ 11,000 વર્ષો પહેલાં માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો. જો તમને 1 માર્કમાં પૂછાઈ શકે નાના પ્રશ્નોમાં કે આદિમાનવ પોતાના જીવનમાં અગ્નિનો ઉપયોગ ક્યારે અને કેવી રીતના કરતો હતો? ક્યારે કરતો હતો? તો લગભગ 11,000 વર્ષો પહેલાં આદિમાનવ છે એ અગ્નિનો ઉપયોગ કરતો હતો, તેમ ઇતિહાસકારો જણાવે છે.
આપણે આના પહેલાંના ચેપ્ટરમાં ઇતિહાસકારો કોણ કોણ હતા અને શું શું કરતા હતા એ માહિતી આપણે મેળવી ચૂક્યા છીએ. તો એ લોકો કહે છે કે 11,000 વર્ષ પહેલાં માનવી અગ્નિનો ઉપયોગ કરતો હતો. અગ્નિના ઉપયોગે તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન, એટલે કે આ અગ્નિ એમના જીવનમાં આવી અને એનો ઉપયોગ તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન કર્યું. હવે સ્વાભાવિક વસ્તુ છે કે તમે કોઈ વસ્તુની શોધ કરો છો તો એનો ઉપયોગ તમે સારો એવો કરવાના છો. તો એવી જ રીતના આ આદિમાનવો છે, આદિમાનવો અગ્નિનો સારો એવો ઉપયોગ કરતા હતા, કારણ કે અગ્નિની મદદથી તેઓ માંસને શેકીને ખાતા હતા. પહેલાં અગ્નિ નહોતી તો એ લોકો માંસ તો ખાતા જ હતા, પણ કેવું, કાચો કે આજે પણ આપણને જોવું ગમે નહીં. પણ એ વખતે આદિમાનવો જ્યારે અગ્નિની શોધ કરી તો જે કાચું માંસ ખાતા હતા એ પકવીને, એટલે કે શેકીને ખાવા માંડ્યા. અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે કરતા. હવે તમને ખબર છે કે આજે પણ આપણા ઘરમાં લાઇટ જાય અને મોબાઈલમાં ચાર્જિંગ હોય નહીં, બેટરી ઠેકાણે ન હોય તો મમ્મી શું કરશે, થોડુંક રૂ લેશે, એક વાટકી લેશે, એમાં થોડુંક ચમચીમાં તેલ નાખશે અને ફટ દઈને દીવો કરી નાખશે. તો આદિમાનવો પણ એવું જ કરતા હતા. આદિમાનવને ખબર હતી કે આ લોકો અમારી કોપી ટુ કોપી કરશે, એટલે જ તેમને અગાઉથી સંશોધન કરી નાખ્યું. એના જ કારણે એમને પ્રકાશ મેળવવા માટે અગ્નિનો ઉપયોગ કરતા હતા. તેમજ તેના ઉપયોગથી જંગલી પ્રાણીઓથી તેઓ પોતાનું રક્ષણ કરતા હતા. હવે મિત્રો, આજે પણ સિંહ છે, વાઘ છે, શિયાળ છે, દીપડા છે, આ બધા ખૂંખાર જેવા પ્રાણીઓ હોય છે. એ ખૂંખાર પ્રાણીઓ અગ્નિથી ખૂબ બીએ છે. એની સામે તમે અગ્નિ બતાવો તો એ પોતાનો રસ્તો બદલી નાખે છે. આવી જ રીતના અગ્નિ આદિમાનવોના જીવનમાં ઘણા ઉપયોગી બની છે. હવે અહીંયા ચર્ચા કરો કીધું છે કે આપણા જીવનમાં પણ આપણને અગ્નિ વિના ચાલે છે. તમને એમ થાય કે હા ચાલે, કેમ ન ચાલે, પણ એ થોડાક સમય પૂરતું ચાલે છે. અને તમને એમ થાય ને કે ચાલે છે તો મમ્મીને પૂછી લેવાનું કે ચાલશે, એટલે ત્યાંથી તમને બહુ સારો એવો જવાબ મળી જશે. હવે અહીંયા બીજી ચર્ચા એ લખે છે, પ્રારંભિક જીવનમાં ચક્રની શોધ કઈ ક્રાંતિ કરી હશે. કેવી ક્રાંતિ કરી હશે? વિચારો કે જો ચક્ર જ નથી તો તમારી સાયકલમાં પૈડા કેમ ચાલશે? જો ચક્ર નથી તો બળદગાડું કેમ ચાલશે? જો ચક્ર નથી તો ઘણા ગોળાકાર જેવું જે પરિવર્તન આવ્યું છે એ કેમ ચાલશે? એની પણ વાત કરવાની છે. હવે અહીંયા આપણે સમજવાનું છે કે અગ્નિના ઉપયોગની જેમ જ તેમના જીવનમાં મહત્વનું પરિવર્તન લાવનાર માધ્યમ હતું ચક્ર. જેમ અગ્નિનો ઉપયોગ કરીને એ પોતાનું જીવન વ્યતીત કરતા હતા, તો એવી જ રીતના એમની બીજી શોધ કરી હતી ચક્રની. ઝાડના થડ અને જાડા લાકડામાંથી તેઓ ચક્ર એટલે કે પૈડું બનાવતા શીખ્યા. બદલાતા પર્યાવરણ એટલે કે બદલાતું પર્યાવરણ શું છે? કોને કહેવાય છે બદલાતું પર્યાવરણ? તો આજથી લગભગ 1200 વર્ષ પહેલાં વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું. દુનિયાના અનેક ક્ષેત્રોમાં તાપમાન વધતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા. હવે
આજથી કેટલા વર્ષો પહેલાં? તો 12,000 વર્ષો પહેલાં વિશ્વભરમાં, એટલે કે ફક્ત ને ફક્ત ભારત નહીં પણ આખી પૃથ્વીમાં વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું. કેવું પરિવર્તન આવ્યું? તો દુનિયાના અનેક ક્ષેત્રોમાં તાપમાન વધતા, તાપમાન એટલે કે સૂર્યની ગરમી વધતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા અને તેને પરિણામે ઘાસ ખાનાર હરણ, ઘેટા, બકરા જેવા તૃણાહારી એટલે ફક્ત ને ફક્ત શાકાહારી, જે ઝાડના વૃક્ષો, ફળ, ફૂલ ખાઈને રહેતા હોય એવા પ્રાણીઓને તૃણાહારી પ્રાણીઓ કહેવાય છે. અને તે સંખ્યા વધવા લાગી. તેનો લાભ આદિમાનવોને ચોક્કસ મળ્યો. તેઓ આવા પ્રાણીઓનો રીતભાતોનો અભ્યાસ કરવા લાગ્યા અને આમ તેમનો માનસિક વિકાસ પણ થવા લાગ્યો. હવે જ્યારે તમે કોઈ વાતનું સંશોધન કરો છો તો ત્યારે શું જોવા મળે છે? તો ત્યારે આપણને જોવા મળે છે કે આપણું મગજ રહ્યું સતત ને સતત એ ટોપિક ઉપર, એ વાત ઉપર વિચારતું હોય છે. તો એવું આ આદિમાનવો સાથે થયું કે જે તૃણાહારી પ્રાણીઓ હતા એનું વર્તન સતત ને સતત આ લોકો જોતા હતા અને એના ઉપરથી એમનો માનસિક એટલે કે મગજનો પણ વિકાસ થતો હતો. જેમ આજે તમે ગેમ્સ રમો છો અને તમને એમ થાય છે કે અમારા મગજનો વિચાર અને વિકાસ થઈ રહ્યો છે, તો એવી રીતના આદિમાનવો પાસે ક્યાંય વિડીયો ગેમ હતી નહીં. એટલે એ હરણ અને સસલાને જોઈને વિડીયો ગેમ સમજતા હતા. તો વાતાવરણમાં આવેલા પરિવર્તનને કારણે ઘાસ, વૃક્ષો, વનસ્પતિની સાથે સાથે ઘઉં, જવ અને અન્ય ધાન્યોના સંપર્કમાં તેઓ આવ્યા. કોણ આવ્યા? તો આદિમાનવો. પથ્થરના ઉપયોગથી સ્ત્રીઓ, પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરતા. હવે ધીરે ધીરે એમને ખબર પડતી ગઈ કે પથ્થરના ઉપયોગથી સ્ત્રીઓ અને બાળકો અનાજના દાણા પણ એકત્રિત એટલે ભેગા કરતા થયા. કુતૂહલ વૃત્તિથી એટલે એકાગ્રતાથી થયેલા આ કાર્યોમાં ધીમે ધીમે ભારતમાં કૃષિની શરૂઆત થઈ અને લોકો ધાન્ય ઉગાડવા પથ્થરનો ઉપયોગ કરવા લાગ્યા. નદીના કિનારાની આસપાસ ધાન્ય ઉગાડવા લાગ્યા. ધીમે ધીમે કૃષિની શરૂઆત થતાં તેમણે ધાન્ય ઉગતું હતું. તેની આસપાસ ગારા, માટી, ઘાસના મકાનોમાં રહેવાનું શરૂ કર્યું અને ક્રમશઃ તેમના ભટકતા જીવનનો અંત આવ્યો અને સ્થાયી જીવનની શરૂઆત થઈ. તેમના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કે મિત્ર કૂતરો હતો. એટલે કે કૂતરું એવું પ્રાણી હતું કે એમના જીવનમાં પ્રથમ સાથીદાર તરીકે બન્યું. તે સિવાય તેઓ ઘેટા, બકરા, ગાય, ભેંસ, ભૂંડ જેવા પશુઓથી પણ પરિચિત હતા. ધીમે ધીમે તેમણે તેમની સાથે પણ સમાયોજન શરૂ કર્યું. સમાયોજન એટલે ધીરે ધીરે એની સાથે રહેવાનું શરૂ કર્યું. આવા પાલતુ પશુઓનું તેઓ જંગલના હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા. આમ તેઓ ખેતીની સાથે સાથે પશુપાલન સાથે સંકળાયેલા હતા. હવે એ લોકો પશુપાલન સાથે સંકળાયેલા થઈ ગયા, ખેતી કરતા થઈ ગયા. જો કે તેમણે પશુઓનો ઉપયોગ દૂધ માટે ક્યારથી કર્યો તે અંગે સંશોધન થઈ શક્યું નથી. એટલે તમને ખબર છે કે દૂધાળા પ્રાણીઓ હોય છે એનો આપણે દૂધ પીએ છીએ. પણ અહીંયા આદિમાનવો છે એ પોતાનું જીવન વ્યતીત તો કરતા હતા,
પણ અહીંયા એ લોકો પોતાના જીવનમાં પશુઓનું દૂધ ક્યારે પીતા હતા એનું સંશોધન થઈ શક્યું નથી. હવે અહીંયા આપણે આના પછીના લેક્ચરમાં સમજીશું. શું સમજવાનું છે? તો સ્થાયી જીવન, ભોજન, રહેઠાણ અને પોશાક. આ ભોજન, રહેઠાણ અને પોશાક વિશે માહિતી મેળવવાની છે કે જે અનાજ, રહેઠાણ, ઓજાર, પ્રાણીઓ અને એની સામે કયા કયા સ્થળોમાં એવું આવું જોવા મળતું હતું, કઈ જગ્યાએ આ રહેઠાણની જગ્યા ઉદ્ભવી હતી. આ બધું હવે આપણે આવતા લેક્ચરમાં સમજવાનું રહેશે. અને આની સાથે સાથે આપણે બીજી પણ એટલે કે મહેરગઢ જે પાકિસ્તાનમાં છે એની પણ માહિતી મેળવવાની રહેશે. તો આના પછીના લેક્ચરમાં આપણે સમજવાનું રહેશે સ્થાયી જીવન, ભોજન, રહેઠાણ અને પોશાક. જય હિન્દ, જય ભારત.